ઓમ. પરમ આદરણીય શ્રી જોનીભાઈ તેમજ એમના સુશીલ ધર્મપત્ની પરમ આદરણીય અર્ચનાબેન, એવું બંનેનું એવું પાવન વ્યક્તિત્વ કે આપણને એમ થાય કે આ પાંચમા આરાના યુગલ નથી. એમનું દાંપત્ય જીવન, એમાં સુમેળ, પૂરક પ્રેરકતા, એવું વિચારે ત્યારે એમ થાય કે આ થયો ચોથા આરાના, કે કારણ કે બંને સાત્વિકતા, સદાચાર, વિનય, વિવેક, જ્ઞાનના અદ્વિતીય સમન્વયથી તેઓ બંને શોભે છે. તેમના જીવનમાં સાદગી માત્ર એક ગુણ નથી, સાદગી માત્ર એક ગુણ નથી, પરંતુ જીવનશૈલી છે. અને એ જ તેમની સાચી સમૃદ્ધિ પણ છે. સાદગીને સમૃદ્ધિ સમજવાવાળા આ જગમાં અત્યારે બહુ ઓછા છે. નાટ્ય અભિનય હોય, સંગીત, સાહિત્ય સર્જન કે અન્ય કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર હોય, તેઓ પોતાની પ્રતિભા, પરિશ્રમ અને નિષ્ઠાથી દરેક કાર્યને સુંદરતા અને સફળતાના શિખરે પહોંચાડે છે. તેમની કળા માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી. આ બહુ મહત્વનો મુદ્દો છે કે માત્ર મનોરંજન નથી કરાવતા, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોનું સિંચન થાય. એમની દરેક પ્રસ્તુતિ દ્વારા આધ્યાત્મિક ઓપ અથવા તો સમાજની અંદર આધ્યાત્મિકતા વધે અને આધ્યાત્મિક સંસ્કારો વિશેષ રોપાઈને ઊંડા થાય, એવી એમની પરિશ્રમ કે મહેનત હોય છે. તેમના જીવનનો મહામંત્ર શું છે, આ એમને પોતે નક્કી કર્યો છે કે ખબર નહીં, પણ એમની નજીકથી જોતા મને એવું દેખાયું છે કે એમના જીવનનો મહામંત્ર શું છે. તો પ્રથમ, કોઈની નિંદા કરવી નહીં. બીજું, કોઈ સંજોગોની ફરિયાદ કરવી નહીં. કોઈની નિંદા કરવી નહીં, કોઈ પણ સંજોગોની ફરિયાદ કરવી નહીં, પરંતુ દરેક પરિસ્થિતિમાં સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી પ્રસન્નતાપૂર્વક જીવવું અને બીજાના જીવનમાં પણ આનંદનો પ્રકાશ પાથરવો. ઘણીવાર ભાઈશ્રી જે બધા ઉત્તમ લેખ લેતા હોય છે ને ભાઈશ્રી, એમાં ઘણીવાર આપ બોલતા હો ને ત્યારે આ યુગલ મને યાદ આવતું હોય છે. કારણ કે એમાંના કેટલા બધા ગુણો એમની સાથે હું જોઉં છું ત્યારે મને મળતા હોય છે એમનામાં જોવા. તેમના નિર્મળ સ્મિત, સૌમ્ય સ્વભાવ અને નિસ્વાર્થ પ્રેમથી સૌના હૃદયમાં આત્મીય સ્થાન તેઓએ પ્રાપ્ત કર્યું છે. આશ્રમ માટે ગૌરવ અને પરમ સદભાગ્યની વાત છે કે તેમની સાથે માત્ર પરિચય જ નહીં, પરંતુ આત્મીય અને પારિવારિક સંબંધ હવે તો બંધાયો છે, જે ઘનિષ્ઠ છે. શ્રી જોનીભાઈના સક્ષમ નેતૃત્વ, દૂરંદેશી આયોજન અને અવિરત પરિશ્રમના પરિણામે આશ્રમે અનેક સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક કાર્યક્રમોની સફળ તૈયારી કરી છે અને તેની ગૌરવપૂર્ણ રજૂઆત દ્વારા સૌની પ્રશંસા અથવા તો આશ્રમનું ગૌરવ ગવાયું છે. અને એનું છેલ્લું ઉદાહરણ સૌથી મોટું હોય તો પવિત્ર મહાપ્રયાણ. 1 મહિનાની અંદર જોનીભાઈના નેતૃત્વ હેઠળ આજે 125 વર્ષની ઉજવણીમાં પવિત્ર મહાપ્રયાણ એના એ ડિરેક્ટર હતા. તેમની સાથે અર્ચનાબેનનો નિઃશબ્દ સંયોગ, સમર્પણ અને સર્જનાત્મક ફાળો પણ એટલો જ પ્રેરણાદાયી અને વંદનીય છે. પ્રાર્થના કરીએ છીએ અમે કે પરમાત્મા આપ બંનેને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અખંડ પ્રસન્નતા અને અવિરત સેવા શક્તિ પ્રદાન કરે. તેમનું જીવન જ્ઞાન, સંસ્કાર, પ્રેમ અને સેવાની સુગંધથી સતત મહેકતું રહે અને અનેક આત્માઓ માટે પ્રેરણાનું દિવ્ય કેન્દ્ર આપનું જીવન અને આપનો સાથ અમારા માટે બનતું રહે. એમની સાથે રાઘવેન્દ્રજી અને રઘુવીરજી, આ બંને ભાઈઓ છે. એક ફ્લ્યુટિસ્ટ છે અને બીજા તબલાની ઉપર છે. એ બંને સાથ આપ્યો છે અને એમને મને કહ્યું કે એટલા સારા કલાકાર છે, તો મેં એમને વિનંતી કરી, શું એ લોકો એક દિવસ રોકાઈ શકે? તો કાલે રાતની ભક્તિમાં એ લોકોનો સાથ અમને મળે. એટલે એ લોકો એક દિવસ વધુ રોકાવાના છે અને આવતીકાલે રાત્રે મુમુક્ષુઓની પ્રસ્તુતિમાં એ લોકોનો વાદ્ય સાથ આપણને મળવાનો છે. તો હવે હું માઇક આપું છું જોનીભાઈને. જોનીભાઈ, શરૂઆત કરો. પરમ કૃપાળુ દેવના ચરણોમાં વંદન, ભાઈશ્રીના ચરણોમાં વંદન. આપ સૌને જય જિનેન્દ્ર. વિક્રમભાઈ જે પણ અહીંયા કીધું એવું અમારામાં ભવિષ્યમાં આવે એવા આશીર્વાદ આપજો. અત્યારે તો નથી, કારણ કે અમને અમારી જાતની વધારે ખબર હોય.
પણ પારિવારિક સંબંધ તો બંધાયો જ છે, પોતાપણું લાગે છે આ આશ્રમમાં જ્યારે પણ આવીએ છીએ. અને એમાં એક યોગાનુયોગ છેલ્લા 1.5-2 વર્ષથી તો ઘણીવાર આવવાનું બન્યું છે નાટકને કારણે. તો એકવાર એવું થયું કે અહીંયા પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા દેરાસરમાં ભણાવાતી, અને એ વખતે હું ત્યાં હતો. જે પણ મુમુક્ષુ એ ભણાવતા હતા, એક સુરે સમૂહમાં એટલું અદ્ભુત વાતાવરણ રચાયું હતું આ દેરાસરમાં. આવી પૂજાઓ જેમણે આપી છે અને જે ભક્તિભાવપૂર્વક મુમુક્ષુ આ ભણાવે છે, આપણા આશ્રમમાં હોય કે ધાર્મિક શહેરોમાં હોય કે દેરાસરોમાં હોય, એ પૂજાઓના રચયિતા એટલે પંડિત વીર વિજયજી. એમનું ઉપનામ હતું શુભવીર. એમના કાવ્યોના નીચે પૂજાઓના છેલ્લે અંતે શુભવીર આ નામ અચૂક આવે. એટલે આજે આપણે જે પણ વાત કરવાની છે કે જે પણ પ્રસ્તુતિ કરવાની છે એ એમના જીવન કવન ઉપર આધારિત છે. એક ગેરસમજ હંમેશા થાય છે, વીર વિજયજી 2 થયા, એક 100 વર્ષ પહેલાં થયા અને આપણા જે શુભવીર છે એ લગભગ 200-250 વર્ષ પહેલાં થયા. સ્તવનો બંને રચ્યા એટલે ઘણા સ્તવનોમાં ભેળસેળ થઈ જાય છે કે કયા વીર વિજયજી. આપણે જે વાત કરવાના છે આપણી સ્નાત્ર પૂજા અને બધી પૂજાઓના રચનાકાર જે 250-250 વર્ષ પહેલાં થયા એમના વિશે. સૌ પ્રથમ પંડિત શુભવીરની સ્તુતિ કરી લઈએ. આચાર્ય શીલચંદ્ર સુરીજીના શબ્દો છે. જન્મ્યા વિપ્રકુલે યુવાન વયમાં, વૈરાગ્ય રંગે રમ્યા, દીક્ષા શ્રીજીન માર્ગની શુભ ગુરુ ના પુણ્ય હસ્તે વર્યા. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને પદ્માવતી માતના, રૂડા પુણ્ય પસાયથી કવિયને જ્ઞાની મહાજે બન્યા. પૂજાઓ પ્રભુની અનેક વિરચી, જેણે સુભક્તિ ભરી, એવા શ્રી શુભવીર પંડિત ગુરુ ને વંદિયે ભાવથી. સવારે ઉઠીને દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે કેટલાક કર્ણમધુર શબ્દો અને સ્વરો અચૂક કાને પડવાના, જેમ કે શીતલ ગુણ જે હમારયો, શીતલ પ્રભુ મુખ રંગ, આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. આપ સૌ જાણતા હો તો સાથે જોડાઈ શકો છો ગાવામાં. પંડિત વીર વિજયજી રચિત અષ્ટપ્રકારી પૂજાનો આ દુહો હતો. ત્યાં વળી શત્રુંજયના પટ પાસેથી બીજો કર્ણપ્રિય ધ્વનિ આપણા કાનમાં અચૂક રેલાય. એકે કુંડગલું ભરે, ગિરી સન્મુખ ઉજમાળ, કોડી સહસ ભવના કર્યા, પાપ ખપે તત્કાળ. પંડિત વીર વિજયજી રચિત 99 પ્રકારી પૂજાના આ દુહો છે. અને ત્યાં જ વળી ફરી પાછું આપણા કર્ણપટલ પર સમૂહ ગાન વાજિંત્રો સાથે રણઝણે. સરસ શાંતિ સુધારસ સાગરમ, શુચિતરમ ગુણરત્ન મહાગરમ, ભવિક પંકજ બોધ દિવાકરમ, પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ. પંડિત વીર વિજયજી દ્વારા રચિત સ્નાત્ર પૂજાના મંગલાચરણનો આ શ્લોક છે. આ ભાવવાહી સ્નાત્ર પૂજા રોજે રોજ દેરાસરોમાં ભણાવાય છે. આખી સ્નાત્ર પૂજા એક પદ્ય નાટિકા જેવી છે. દ્રષ્ટાંત રૂપે એક કડી જોઈશું જેમાં 56 દિક્કુમારીઓ દ્વારા ઉજવાતા મહોત્સવનું વર્ણન આખું દ્રશ્ય આપણી આંખ સામે ખડું કરી દે છે. સાંભળો કળશજીન મહોત્સવનો ઈહા, 56 કુંવરી દિશી વિદિશી આવે તિહા, માય સુત
સ્વામી ગુણ ગાવતી નિજ ઘર જાવતી તેણે સમે ઇન્દ્ર સિંહાસન કંપતી. અને ખરેખર સમૂહમાં જ્યારે સુમધુર સ્વરે સ્નાત્ર પૂજા ભણાવ્યા પછી આપણે દેરાસરમાંથી બહાર નીકળીએ ને ત્યારે હૈયામાં હર્ષની હેલી ચડી હોય અને આખો દિવસ પ્રસન્નતાથી ભર્યો જાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લગભગ 15 કાવ્ય પ્રકારોમાં વિપુલ સાહિત્ય સર્જન કરીને વીર વિજયજીએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ ભગીરથ કાર્ય કર્યું છે. તેમણે 3 રાસ લખ્યા: સુરસુંદરીનો રાસ, ધમ્મિલનો રાસ અને ચંદ્રશેખરનો રાસ. કઈ કેટલીય પૂજાઓ રચી: સ્નાત્ર પૂજા, અષ્ટપ્રકારી પૂજા, 64 પ્રકારી પૂજા, 45 આગમ પૂજા, 99 પ્રકારી પૂજા, 12 વ્રતની પૂજા અને પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા. 200 ઉપરાંત વર્ષ પછી પણ આ પૂજાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે. તેમણે રચેલી સ્થૂળભદ્રની શિયળવેલ તો એક જમાનામાં ઘેર ઘેર ગવાતી હતી. આ ઉપરાંત વિવાહલો, દુહા, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન, સજ્જાય, હરિયાળી, લાવણી, ઢાળિયા, ગહુલી પણ રચ્યા. પાર્શ્વનાથ ભગવાનની આરતી પણ રચી. પર્યુષણના પ્રતિક્રમણમાં ગવાતું 27 ભવનું જે લોકપ્રિય સ્તવન છે એ પણ એમની જ રચના છે. 1-2 કડી જોશું. શ્રી શુભ વિજય સુગુરુ નમી નમી પદ્માવતી માય ભવ 27 વર્ણવું સુણતા સમકિત થાય. વીર જિનેશ્વર સાહિબો ભમિયો કાલ અનંત પણ સમકિત પામ્યા પછી અંતે થયા અરિહંત. પણ સમકિત પામ્યા પછી અંતે થયા અરિહંત. આપણા આદરણીય પુરાતત્વવિદ પદ્મશ્રી જીન વિજયજીના શબ્દોમાં કહું તો વીર વિજયમાં કાવ્યકલા ઘણી સુંદર રીતે ખીલી હતી. તેમની ગુજરાતી કવિતા જૈનેતર કવિઓની કવિતાને ટક્કર મારે અને ગુજરાતી કાવ્ય સાહિત્યને શોભાવે તેવી છે. તેમની રચેલી જુદી જુદી પૂજા હાલમાં એટલી બધી પ્રચલિત થઈ ગઈ છે. તેનું કારણ તે કાવ્યનો પ્રવાહ, ભાવપૂર્ણ અર્થ અને હૃદયને સંતોષ આપે તેવો રસ છે. અને તેથી શ્રોતાજનોના મન તેની સાથે સંગીતના સૂરની મિલાવટ થતાં રતિરંજિત થાય છે. 19મી સદીમાં વીર વિજય એકલા અને પ્રધાન કાવ્યવીર છે, તેમાં કોઈ શક નથી. પંડિત વીર વિજયજીના સાહિત્યમાં નવે નવ રસ માણવા મળે. કવિતાને સજાવતા અલંકારોની તો હારમાળા જોવા મળે. શબ્દ વૈભવની તો વાત જ ન પૂછો. વ્યાવહારિક ડાપણ પણ ઠાંસી ઠાંસીને ભર્યું છે. આચાર્ય શીલચંદ્ર સુરીજી લખે છે, શુભવીરની ભક્તિભીની રચનાઓ તે તેમણે રચેલી પૂજાઓ. તેમના પૂજા કાવ્યોમાં એક ખૂબી એ જોવા મળે છે કે તેમણે બહુ જ લાઘવયુક્ત શૈલીમાં અને છતાંય સાવ સહજપણે કેટલાક મધુર પ્રસંગચિત્રો આલેખી બતાવ્યા છે. પ્રસન્ન સંવાદોક્તિઓ અને મીઠા લયમાં ઢાળેલા ચિત્રો એવા તો રૂડા બન્યા છે કે તેને ગાતા, વાંચતા, સાંભળતા સુજ્ઞ ભાવકનું મસ્તક આપોઆપ જ ડોલી ઉઠ્યા વિના ન રહે. અને છેલ્લે મુનિ ધુરંધર વિજયજીએ પંડિતજી વિશે જે લખ્યું છે, જ્યારે હવેલી સંગીતનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો, રાધા કૃષ્ણની ભક્તિ શૃંગારથી છલોછલ છલકતી શ્રુતિમધુર દેશીઓની અપૂર્વ રાગ રાગિણીમાં બંધાયેલા ભક્તિ ગીતોની છાકમ છોડ સમગ્ર ગુજરાતને રસ તરબોળ કરી રહી હતી, ત્યારે 19મી સદીના ઉત્તરાર્ધમાં ગુર્જર સાહિત્યના પૂર્વાચલ ઉપર જૈન પરંપરાના પ્રેમ લક્ષણા ભક્તિના ઉત્કૃષ્ટ રસ કવિ પંડિત શ્રી વીર વિજયજીનો ભારે દમામદાર ઉદય થયો. પંડિત શ્રી વીર વિજયજીના જીવન કવનમાં ડોક્યું કરીશું એક એકોક્તિ દ્વારા. શીર્ષક છે માસીનો વીરલો. લગભગ 1 કલાકનો આ એકપાત્રી અભિનય છે.
ઘણા બધા આ પહેલાં એના કાર્યક્રમો અમે કર્યા છે. લગભગ 2017થી 2017માં પહેલો પ્રયોગ કર્યો હતો. અમદાવાદમાં હઠીસીની વાડીમાં એક બહુ સરસ ઘટના બની હતી. 2017ના વર્ષ એટલે પંડિત વીર વિજયજીએ જે 64 પ્રકારની પૂજા રચી એના 200 વર્ષ પૂરા થતા હતા. અને એ 200 વર્ષની ઉજવણી, એક કૃતિની 200 વર્ષની ઉજવણી હઠીસીની વાડીમાં આચાર્ય શીલચંદ્ર સુરીજીની નિશ્રામાં થઈ હતી. અને ત્યારે આ એકોક્તિ પ્રથમવાર અમે ભજવી હતી. ત્યારબાદ મોમ્બાસામાં ભજવી છે. જૈન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં થાય છે, ત્યાં પણ ચોથી કોન્ફરન્સ વખતે ભજવી હતી. તો આવા ઘણા પ્રયોગો આ પહેલાં અમે કરી ચૂક્યા છીએ. આ એકોક્તિ લખતી વખતે જે મુખ્ય પુસ્તકો મેં વાંચીને લખી આ એકોક્તિ, એનો આધાર લીધો, એની યાદી આ પ્રમાણે છે. રંગ વિજયજી રચિત પંડિત શ્રી વીર વિજય નિર્વાણ રાસ. રંગ વિજયજી એ વીર વિજયજીના શિષ્ય હતા અને વીર વિજયજીના કાળધર્મ પછી 8 વર્ષે આ રાસ એમણે લખ્યો. પંડિત વીર વિજય સ્વાધ્યાય ગ્રંથ, સંપાદક કાંતિભાઈ બી શાહ. પંડિત શ્રી વીર વિજયજીનું જન્મચરિત્ર, લેખક મોતીચંદ ગિરધરલાલ કાપડિયા. કવિ પંડિત વીર વિજયજી, એક અધ્યયન, લેખક ડૉક્ટર કવિન શાહ. આ તેમનો પીએચડીનો વિષય હતો. શ્રી વીર વિજયજીની પૂજાઓ મારા માતુશ્રી ચંદ્રિકાબેન શાહે મહાવીર જૈન વિદ્યાલય દ્વારા આયોજિત જૈન સાહિત્ય સમારોહમાં રજૂ કરેલ રિસર્ચ પેપર. તો આ સૌ લેખકોનો ઋણ સ્વીકાર કરીએ છીએ. વીર વિજયજીની પૂજાઓ જે છે, જે 200-250 વર્ષથી ગવાય છે, એ બેસિકલી એણે મ્યુઝિક સ્કૂલની ગરજ સારી છે. આજથી 100 વર્ષ પહેલાં જઈએ, પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર કે વિષ્ણુ નારાયણ ભાતખંડે આવ્યા એ પહેલાં મહિલાઓને સંગીત શીખવવામાં નહોતું આવતું. કારણ કે મોગલોના ત્રાસને કારણે, એમ બધા કહે છે વડીલો, તો મહિલાઓને શીખવવા માટે મોકલવામાં નહોતા આવતા. તો આ પૂજાઓ જ્યાં જ્યાં ભણાવાતી ત્યાં રેગ્યુલર મહિલાઓ પુરુષો જતા અને કોઈ સંગીત શિક્ષક પાસે શીખ્યા વગર પણ એ સૂર અને લય અને તાલ, આના બેસિક સંસ્કારો આ પૂજાઓ દ્વારા એમને મળતી. હવે આ પૂજાઓના શબ્દો તો અદ્ભુત છે જ, પણ એમાં સંગીતનું મહત્ત્વ પણ બહુ છે. એ જે દેશીઓ, એ જે ઢાળો જેમાં રચાઈ છે, અને જે ગાયકો હતા એ પણ બહુ જ પવિત્ર ગાયકો હતા અને એમને ભોજક કહેવાતા. જેમ કે હીરાભાઈ ભોજક, આ બહુ મોટું નામ છે. એવા ઘણા બધા ભોજકે વર્ષો સુધી દેરાસરોમાં ભક્તિ કરી. ભોજકો જન્મે જૈન નહોતા, પરંતુ આ પૂજાઓ ભણાવતા એમનામાં એટલો બધો ભક્તિભાવ જાગ્યો કે એમણે સ્વદ્રવ્યે વડનગરમાં એક દેરાસર બનાવ્યો. આજે પણ એ દેરાસર વડનગરમાં આપણને જોવા મળે છે. આજે આપણી સાથે ભોજકો નથી, પણ આ બે મિત્રો આવ્યા છે સંગીત દ્વારા ભક્તિ કરવા માટે. તો એમનો નાનકડો પરિચય આપીને આપણે શરૂ કરીશું. ફ્લ્યુટ ઉપર શ્રી રાઘવેન્દ્ર બાળીગા. સંગીત અલંકારની પદવી મેળવી છે. સંગીત અલંકાર એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન મ્યુઝિક, MA. નેશનલ લેવલ પર બાંસુરી વાદનમાં પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. એમને વોકલની ટ્રેનિંગ તેમના માતુશ્રી શ્રીમતી સુશીલા બાળીગા, ગ્વાલિયર ઘરાણા, એમની પાસે મેળવી. બાંસુરી વાદનમાં એડવાન્સ ટ્રેનિંગ પંડિત શાંતારામ શાસ્ત્રી, પંડિત પરશુરામ હલ્દીપુર, શ્રી અમર હલ્દીપુર, પંડિત મલ્હાર કુલકર્ણી તથા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પાસે મેળવી છે. ભારત અને વિદેશોમાં પણ ઘણા જાણીતા મ્યુઝિક ફેસ્ટિવલ્સમાં બાંસુરી વાદન કર્યું છે, જેવા કે કાલિદાસ ફેસ્ટિવલ, સુરસિંગાર ફેસ્ટિવલ, કલકે કલાકાર, તાનસેન સમારોહ, ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન ફેસ્ટિવલ, ઉપવન આર્ટ ફેસ્ટિવલ, ખજુરાહો ફેસ્ટિવલ વગેરે. એ ઉપરાંત દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની, લંડન વગેરે પણ એમને પરફોર્મન્સ આપ્યા છે. કોલોનિયલ કઝિન્સ, આ યંગસ્ટર્સને મજા આવે એટલા માટે, કોલોનિયલ કઝિન્સ બેન્ડમાં લેસ્લી લુઈસ તથા હરિહરન સાથે પણ એમણે બાંસુરી વાદન કર્યું છે. એ ઉપરાંત પંડિત બિરજુ મહારાજ, પંડિત કેલુચરણ મહાપાત્ર, શંકર મહાદેવન, હેમા માલિની જેવા દિગ્ગજો સાથે સંગત કરી છે. ઘણા ડાન્સ બેલે તથા ડિવોશનલ આલ્બમ્સ માટે મ્યુઝિક ડિરેક્શન કર્યું છે. તબલા ઉપર એમના ભાઈ છે શ્રી રઘુવીર બાળીગા. ક્લાસિકલ તથા સેમી ક્લાસિકલ મ્યુઝિકમાં સંગત પણ કરે છે, સોલો તબલાવાદન કરે છે. દિલ્હી ફરુખાબાદ ઘરાણાના તબલાવાદક છે, સંગીત વિશારદ છે. અને એમને તબલામાં એડવાન્સ ટ્રેનિંગ પંડિત શ્રી વામન બેટગીરી, પંડિત શાંતારામ શાસ્ત્રી, પંડિત મલ્હારરાવ કુલકર્ણી, પંડિત અરવિંદ મુલગાંવકર પાસે લીધી છે. બેસિકથી એડવાન્સ લેવલ સુધીના વિદ્યાર્થીઓને બંને ભાઈઓ સંગીતની તાલીમ પણ આપે છે. તો આ બંને મિત્રો આજે આપણી સાથે આવ્યા છે, અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. અને ભાઈશ્રી, એ લોકોને એટલો બધો આનંદ આવી રહ્યો છે આજે એક જ દિવસ અહીંયા રહ્યા,
અને ખૂબ જ ભક્તિભાવપૂર્વક એમની કલા પણ આપણને સાંભળવા મળશે. તો શરૂ કરીશું માસીનો વિરલો. હલો. તો હવે રજૂ કરીએ માસીનો વિરલો. પછી શામળિયા જી બોલિયા તને સાંભળે રે, હાજી નાનપણાનો ને મને કેમ વિસરે રે. આપણ બેઉ સાથે વિદ્યા ભણ્યા તને સાંભળે રે, હાજી સંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. હાલરડામાં મારી મોટી બેન વિચકોરબાઈ કેશવને રસ કવિ પ્રેમાનંદની પંક્તિઓ ગાઈને સંભળાવતી. કેશવના પિતા જગનેશ્વરભાઈ ઔદિત્ય બ્રાહ્મણ કથા વાર્તા કરે. સુદામા ચરિત્રના કડવાઓ ગાય ને ત્યારે મારા કેશવનો ચહેરો જોવા જેવો હોય. સંગીતના સુરો સાથે લલકારાતા પ્રેમાનંદના આખ્યાનો કેશવને ખૂબ ગમે. હા, અમારી શેરીમાં વૈષ્ણવોની હવેલી, ત્યાં જ્યારે જ્યારે જાજ અને પખાવજના સુમધુર ધ્વનિ રહેલાય ને ત્યારે મારા કેશવના કાન સરવા થઈ જાય. લાલ ગોપાલ ગુલાલ હમારી આખીન में जीन डारो जू. लाल गोपाल गुलाल हमारी आखीन में जीन डारो जू. કેશવ અને તેની બેન ગંગા મારા ખૂબ લાડકા. હ, એમને રમાડતી હોઉં ને તે હંધોય ભૂલી જાઓ. માતી, અરે ઓ માતી, એવી કાલી ગેલી ભાષામાં કેશવ જ્યારે મને બોલાવે ને તે હરખ ગેલી થઈ જાઓ. એમને હું રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવું. આ મારો કેશવ જ્યારે 5 વર્ષનો થયો ને ત્યારે એના પિતાએ તેને લખતા વાંચતા શીખ્યું, હિસાબ કરતા શીખ્યું, પત્ર લખતા તે શીખી ગયો, અને હા હો પંચોપાખ્યાનનું જ્ઞાન તેણે આવડી ગયું. એકાગ્ર ચિત્તે જ્યારે અમે કેશવને સંસ્કૃતના શ્લોકો ગોખતા જોતા ને તે હું ને મોટી બેન ખૂબ હરખાતા. હો, આ મારો કેશવ ક્યારેક ક્યારેક તોફાને ચડતો. તે બેન તેને ખૂબ વળતી તો હું બેનને કહેતી, ખબરદાર છે બેન, જો મારા કેશવને વળી છે તો હા. તો બેન કહેતી, આ તારા લાડકોડે જેને બગાડે છે, હા કહી દઉં છું. જોત જોતામાં મારો કેશવ 15 વર્ષનો થઈ ગયો. તેની બહુ તો ઘરે લાવવી પડે ને. તે અમારી બાજુની શેરીમાં રહેતી રળિયાત કેશવના માતા પિતાને ખૂબ ગમી ગઈ અને રળિયાત સાથે કેશવના લગ્ન લેવાયા. એ બંનેનો સુખી સંસાર જોઈ
અમે સૌ ખૂબ ખૂબ હરખાતા. હા, પણ હા, આ બધા દાડા કઈ એક સરખા થોડી જાય છે. એકવાર કેશવ એના મિત્રો સાથે ભીમનાથ રખડવા ગયો અને અહીંયા એના પિતાનું અકાળે અવસાન થયું. બેન પર તો જાણે આપ તૂટ્યું. એમાં કેશવે ઘરે નહીં. એને ખબર પહોંચાડવા તો કઈ રીતે? કેશવના પિતાની 12માની જવાબદારી બેનના માથે આવી પડી. 12માને 2-3 દિવસની જ વાર હતી. તે કામ ખૂબ પહોંચતું. તે દી અમે થાકીને લોતપોત થઈને સૂઈ ગયા હતા અને અચાનક ચોર 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 એવી બૂમો સંભળાઈ. અમે તો ખૂબ ડરી ગયા. બારણું ખોલવાની હિંમત ના કરી. અમને એમ કે પડોશમાં ક્યાંય ચોરી થઈ હોવી જોઈએ. પણ સવારે ઉઠીને જોયું તો બેનના ઘરે જ ખાતર પડ્યું હતું. બેનના જર ઝવેરાત બધું જ લૂંટાઈ ગયું. એ તો બાવરી બની ગઈ ને મારા કેશવને જ ભાંડવા માંડી. અમે એને સાંત્વન આપીને માંડ શાંત કરી. થોડા દિવસ બાદ કેશવ પાછો ઘરે આવ્યો. એના પિતાના અવસાનના સમાચારથી એ બાપડો બહુ દુઃખી હતો. પણ એને જોઈને બેનને તો લવારી ઉપડી. હે તાડુકી, અરે નખો જાય તારું. હા, આ ઘરમાં કોઈ જીવે છે કે મરે છે એની દરકાર છે તને? આમ રખડ કરવું તું તો જા બાબાઓ હારે ફર. હા, ઘરે પાછો કેમ આવ્યો? હા, તારા જેવો કુપુત્ર મારી અભાગણીના કુખે ક્યાં પાક્યો રે, ક્યાં પાક્યો? બસ આ વાઘબાણ કેશવને એવા વાગ્યા કે એણે કહી દીધું, જાઉં છું માં, ફરી પાછો ક્યારે નહીં આવું. એ મારો કેશવ ઘર છોડીને ચાલ્યો ગયો. અમને એમ કે એનો ગુસ્સો શાંત થશે ને તે 2-4 દીમાં પાછો આવી જશે. પણ 2 મહિના વીતી ગયા. એ પાછો ના આવ્યો. બેનને ખૂબ પસ્તાવો થયો. એ તો ખાવા પીવાનું છોડીને બસ એને જ સાંભળ્યા રાખતી. ત્યાં જ અચાનક એવા વાવડ મળ્યા કે કેશવ રોજકા ગામે છે. તે હું ને બહેન પહેરેલે લુગડે કેશવને લેવા માટે રોજકા પહોંચી ગયા. પણ ત્યાં પહોંચતા જ ખબર પડી કે 2 દી પહેલા જ કેશવ કાઠિયાવાડ તરફ ચાલી નીકળ્યો છે. બેનને ખૂબ આઘાત લાગ્યો. એક તો પતિ વિયો, એમાં પાછો પુત્ર વિયો. એ હેપતાઈ ગઈ. તે રાતે સૂતી તે ફરી પાછી ક્યારે ના ઉઠી. પિતાનો વિયો, ભાઈનો વિયો, માતાનો વિયો. આ નાનકડી ગંગા બચાડી કેમનું સહન કરી શકે? એનું એ પ્રાણ પંખેરું ઉડી ગયું. હવે હું એકલી અટોલી ક્યાં ગોતું મારા કેશવને? હા, ક્યાં ગોતું? તે આવતા જતા યાત્રિકોને કહેતી, હે બાપડા, આ મારો કેશવ મળ્યો. હા, એ મળે તો એને કહેજો હા કે જટ ઘરે પાછો આવે. અહીંયા તો દુઃખના ડુંગર ખડકાયા છે. તે મારું દુઃખ ઓછું કરવા
હું નરસિંહ મહેતાનું પેલું પદ ગાયા સુખ દુઃખ મન માનાણીએ ઘટ સાથે રે ઘડિયા ટાળ્યા તે કોઈના નવી ટાળે રઘુનાથના જડિયા સુખ દુઃખ મન માન આણીએ કેશવની રાહ જોવામાં ને જોવામાં 2-3 વર્ષ વીતી ગયા, પણ એ પાછો ના આવ્યો. પણ હા, એના વાવડ મળ્યા ને મારી તો પગ નીચેની ધરતી ખસી ગઈ. અમે ચુસ્ત બ્રાહ્મણ ને કેશવ વટલાઈ ગયો. અરે એણે તો ખાનદાનનું નામ બોલ્યું. મારા દૂરના સગા આ વાત લાવ્યા હતા. એ માસી, આ તમે કેશવને ગોતવા રોજકા ગયા હતા ને, ત્યારે આ તમારો કેશવ તો ભીમનાથ પોગી ગયો હતો. ત્યાં એને કોઈ શુભ વિજય નામે જૈન સાધુ મળ્યા અને એ સાધુ મહારાજે તો એને જૈન ધર્મનું જ્ઞાન આપ્યું. ત્યાં આપણો કેશવ તો ભોળો ભટ્ટ એમની વાતોમાં આવી ગયો ને એમની હારે એમના શત્રુંજય તીર્થની યાત્રા કરવા પાલીતાણા પૂગી ગયો. એને તો જૈન ધર્મનું ઘેલું લાગ્યું ને એ અરસામાં કેશવની તબિયત લથડી, મરણ સામે આવીને ઊભું હતું. તે પહેલા શુભ વિજય મહારાજની સાય થતી, કેશવ પાછો હાજો થયો. પછી શું, એ તો જૈન ધર્મના રંગે એવો રંગાયો કે નક્કી કરી લીધું કે ક્યારે ઘરે પાછું નહીં ફરે. ને માસી શું વાત કરું, આ પેલા મહારાજ એક ગામમાંથી બીજે ગામ જાય ને ત્યારે આ તમારો કેશવ એમના પોટલા ઊંચકે પોટલા ને હા અપાશ્રામાં ઝાડવું એ કાઢે. આ શત્રુંજયની યાત્રા કરીને એમણે પાલીતાણા તરફ ખંભાત તરફ ડગ માંડ્યા. ત્યાં પાંસર નામનું ગામ આવ્યું. ત્યાં કેશવના આગ્રહને વશ થઈ પેલા મહારાજે એને જૈન દીક્ષા આપી દીધી. એ દી તમારા કેશવે સંસારનો ત્યાગ કર્યો ને જૈન સાધુ બની ગયો. અરે શંભુ, મારું તો હૈયું ચિરાઈ ગયું. શું હવે તે મહાદેવને છોડીને મહાવીરને ભજશે? ત્યાં જ પેલા ભાઈએ ટોણો માર્યો. એ માસી, આ તમારો કેશવ તો હવે વીર વિજય થઈ ગયો. હવે તે રામ અને કૃષ્ણ ને ભાન છે અને મહાવીરનો ડંકો વગાડશે. મને તો કાપો તો લોહી ના નીકળે. મરી ગયો કેશવ મારા માટે. નાઈ નાખ્યું મેં એના નામનું. પણ માસી છું ને, માથી એ સવાઈ ગયા. એ જૈન સાધુ થયો તો શું થયું? એથી કાંઈ એના માટેની લાગણી થોડી ઓછી થાય છે. દુઃખનું ઓસડ દાડા એમ માની મેં મારું મન મનાવી લીધું ને વર્ષોના વાણા વાઈ ગયા. એ અરસામાં મને ખરજવું થયું, લીલું ખરજવું. અરે આખા શરીરે ચળ આવે, ક્યાંય ગોઠે નહીં, રાતના ઊંઘે ન આવે. અરે વૈદની પડીકી હવે લીધી, તે થોડા દી હારું રે ને પાછું એનું તે દી મને જમકુડી મળવા આવી હતી. આ જમકુડી, અરે અમારા પડોશીની દીકરી ધર્મે જૈન. આમ તો માંડ 14 વર્ષની હો, પણ ડાપણ જુઓ તો ઓહો હો. એને મારી હારે ખૂબ ગોઠે, તે અલક મલકની વાત્યું કરે. હું એને રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવું. હા, તે
તે દી જમકુડી છે ને કાંઈ ગણગણતી હતી. સુણજો સજ્જન રે, સુણજો સજ્જન રે, અતિશય ઊનું ખારું ખાટું શાક ઘણું નવી ખાવુજી. અતિશય ઊનું ખારું ખાટું શાક ઘણું નવી ખાવુજી. મૌનપણે ઉઠીંગણ વરજી, મૌનપણે ઉઠીંગણ વરજી, જમવા પહેલા નાવુજી. સુણજો સજ્જન રે, સુણજો સજ્જન રે. તે મને થયું, લાવ ને આજ નુસ્ખો કરી જોવા દે ને, આ મને ખરજવું છે નહીં. તે દિવસથી મેં અતિશય ઊનું ખારું અને ખાટું ખાવાનું છોડી દીધું, અને 2 મહિનામાં તો ખરજવું ગાયબ, ચળે મટી ગઈ ને એ મીઠી નીંદરું આવે તઈ મેં જમકુને બોલાવી, અલી એ જમકુડી અહીંયા આવ. હા દીકરા બેસ. આ તેદી તું નથી ગાતી, સુણજો સજ્જન રે, સુણજો સજ્જન રે. એણે તો મારું ખરજવું મટાડ્યું. હો દીકરા. માસી, આ છે ને મને સાધુ મહારાજે શીખવાડ્યું છે, તમને થોડું ગાઈને સંભળાવું? સાચું કહું, આમ તો છે ને મને જૈન સાધુમાં બહુ રસ નહીં. હો, આ અમારા દેવોને નરકમાં મોકલે. પણ પછી થયું, ચાલ ને સાંભળવામાં શું વાંધો. આ પંક્તિને કારણે તો મારું ખરજવું મટ્યું છે. અને એ જમકુડીએ તો લલકાર્યું, સાંભળજો સજ્જન નર નારી, હિત શિખામણ સારીજી. સાંભળજો સજ્જન નર નારી, હિત શિખામણ સારીજી. રીસ કરે દેતા શિખામણ, રીસ કરે દેતા શિખામણ, ભાગ્ય દશા પરવારીજી. સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય ન મૂકોજી. સસરો સાસુ જેઠ જેઠાણી, નણદી વિનય ન મૂકોજી. શાણ પડે શેરી સંચરતા, શાણ પડે શેરી સંચરતા, ચતુરા ચાલ ન ચૂકોજી. નીચ સાહેલી સંગ ન કીજે, પર મંદિર ન વિભમીએજી. નીચ સાહેલી સંગ ન કીજે, પર મંદિર ન વિભમીએજી. રાત્રિ પડે ઘર બહાર ન જઈએ, રાત્રિ પડે ઘર બહાર ન જઈએ, સૌને જમાડી જમીએજી. સુણજો સજ્જન રે, સુણજો સજ્જન રે. અરે વાહ જમકુડી વાહ, આ તો સંસ્કાર મળેલું ઘરેણું છે. હો દીકરા. હા માસી, આને છે ને હિત શિક્ષા છત્રીસી કહેવાય. એટલે જ બેનબા આટલા ડાયા છે. હો, તે આજે શું સાંભળીને આવ્યા? માસી, આજે છે ને મહારાજ સાહેબે ધમ્મીલ કુમારનો રાસ વાંચ્યો. એમ? તેમાં શું હોય? આ મને એની વાતોમાં રસ પડ્યો. માસી, ધમ્મીલ કુમારને છે ને સંસાર પ્રત્યે વૈરાગ્ય જન્મે છે, એટલે ધમ્મીલ કુમારની માતા ધમ્મીલ કુમારને સંસાર પ્રત્યે પાછો રાગ ઉત્પન્ન કરાવવા જુગારિયાઓની સોબત કરાવવા માંગે છે. જુગારિયાઓની. એટલે ધમ્મીલ કુમારના પિતા ધમ્મીલ કુમારની માતાને 7 વ્યસનો સંબંધી આ વાત કરે છે. શેઠ કહે સુણ સુંદરી, તે સાચી કહેવાય, પણ સંગતિ વ્યસની તણી, ગુણીજનને ગુણગાન. માસ પ્રસંગે દયા નહીં, મદિરાએ યશનાશ, કુલ
संगते हिंसा धर्म विना मरण लहे चोरी थके सर्वनाश परदार जुगारियानी सोबते घर धननो अपहार नळ दमयंती हारिया राजकाज सुखवास પાંડવ હાર્યા દ્રૌપદી વળી વસિયા વનવાસ. વાહ જમકુડી વાહ, આ તમારા મહારાજ તો લોકોને ધર્મ પમાડે છે હો. કેવી રૂડી વાતો કરે છે. પણ આ તું મહારાજજી મહારાજજી કે છે તો એમનું કઈ નામ હોય કે નહીં? હા માસી, વીર વિજય મહારાજ સાહેબ. શું કહ્યું? ફરી કેજો. વીર વિજય મહારાજ સાહેબ માસી, વીર વિજય મહારાજ સાહેબ. વીર વિજય અમારા કેશવનું દીક્ષા પછીનું નામ હા હા વીર વિજય જ રાખવામાં આવ્યું હતું. આ તો નક્કી મારો કેશવ જ. તે મારું મન તો હિલોળે ચડ્યું. તે મેં જમકુને કહ્યું, હે જમકુ, હું એ તારી ભેળી આવીશ હા અપાશ્રય મારા કેશવરામને મળવા. અરે માસી, ત્યાં કોઈ કેશવરામ નથી રહેતા, ત્યાં તો વીર વિજય મહારાજ સાહેબ રહે છે. હા, એ તને નહીં સમજાય હો બેટા, પણ હું આવીશ તારી ભેળી કાલે. ને બીજે દિવસે સવારે હું એ જમકુ સાથે અપાશ્રયે જવા નીકળી. કોણ જાણે કેમ, પણ મારું મન કહેતું હતું કે આ વીર વિજય એટલે નક્કી મારો કેશવ જ. અરે માસી, આ હું વિચારે ચડ્યા. ચાલો ચાલો ઝટ પગ ઉપાડો, આપણે ઠેઠ અપાશ્રયે પહોંચવાનું છે. ઉતાવળે ઉતાવળે અમે અપાશ્રયે પહોંચ્યા. વ્યાખ્યાન ચાલુ થઈ ગયું હતું. અમને ઠેઠ પછવાડે બેસવા મળ્યું. વર્ષોના વાણા વાઈ ગયા હતા મારા કેશવને જોઈને. તે દૂરથી નક્કી ના કરી શકી કે આજ મારો કેશવ. પણ હા, જેમ જેમ મહારાજજીનું વ્યાખ્યાન આગળ વધતું ગયું ને, તેમ તેમ મને તેમના અવાજમાં કેશવનો રણકો સંભળાયો. મહારાજજી ચંદ્રશેખર રાસમાંથી યુદ્ધનું વર્ણન સંભળાવી રહ્યા હતા. આહા, શું કંઠ, શું કવિતા! આવ્યો નિકટ ભટ વિકટ રણ ભૂમિએ, જકટ કરી હોય રણ થંભ દેવે. આવ્યો નિકટ ભટ વિકટ રણ ભૂમિએ, જકટ કરી હોય રણ થંભ દેવે. ભેરિકા હાલપટ નાદે દિશી ગાજતે, વાજતે તુર રણ સૂર ચડતા. બંદી બિરુદાવલી બોલતે ડોલતે, અમલ આરોગતે સુવટ લડતા. હસ્તીએ હસ્તી તુરંગે તુરંગ રથ રથી, ખડગે ખડગ ગ્રહી કૂત ભાલા. બાણે બાણાવળી હોય સૈન્ય મળી, યુદ્ધ ચિરકાલ કરતા યુધાલા. યુદ્ધ ચિરકાલ કરતા યુધાલા. યુદ્ધ ચિરકાલ કરતા યુધાલા.
હા, પ્રેમાનંદના પેગડામાં પગ ઘાલે એવો કોઈ કવિ હોય તો મારો કેશવ જ. હું એને મળવા તલપાપડ થઈ ગઈ. વ્યાખ્યાન પૂરું થયું. કેટલાય લોકો એમને પગે લાગવા, એમને વંદન કરવા, એમની પાટ નજીક પહોંચ્યા. તે હું એ જમકુનો હાથ ચાલીને એમની પાટ નજીક પહોંચી. એમની નજર મારી ઉપર પડી. મારી આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા હતા. એમણે મને ઓળખી કાઢી હતી. એ મૌન રહ્યા. સ્વસ્થ ચિત્તે તેમણે મને પૂછ્યું, માસી, સગળું ક્ષેમ કુશળ તો છે ને? કેશવ, કેશવ, કેશવ. ને હું જમકુને વળગીને ખૂબ રડી, ખૂબ રડી. થોડી ક્ષણો બાદ એમણે કહ્યું, માસી, મારી ક્રિયાનો સમય થઈ ચૂક્યો છે. તું આ જમકુ સાથે રોજ વ્યાખ્યાને આવતી રહેજે. અને હા, હું એ જમકુ સાથે રોજ વ્યાખ્યાને જતી. ખૂબ મોટો કવિ, એટલે કંઈક કેટલાય કથાનકોને પોતાની કવિતામાં રસસભર રીતે રજૂ કરતો. એકવાર એમણે શિયાળવેળ ઉપર વ્યાખ્યાન આપ્યું. આહાહા, એક તરફ રૂપકોશા શૃંગાર રસની છોડો ઉડાડતી હોય અને બીજી તરફ સ્તુલિભદ્ર સૌને વૈરાગ્યના શાંત રસમાં તરબોળ કરતા હોય. સ્તુલિભદ્રના વૈરાગ્ય સામે રૂપકોશા હારી. તેણે 12 વ્રતરૂપી શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો. સ્તુલિભદ્ર અને રૂપકોશાની આ સંવાદોક્તિઓએ તો લોકોને વૈરાગ્યના શાંત રસમાં તરબોળ કરી દીધા. मैं ध्याननी ताली लगाई, निशान चढ़ाया रे, शील साथे कीधी सगाई, तजी भव माया रे. વાલા એક દિવસ રીસાણી હતી તુમ હાથે રે, કિમ બોલાવી ચિરતાણી તદા દોય હાથે રે. तारा मोह जनक रस बोले, जोगन छूटे रे, मंजारी तलप भरोसे, कैसे कून टूटे रे. નાગરની નિર્દય જાત બોલે મીઠું રે, કાળજામાં કપટની વાત મેં પ્રત્યક્ષ દીઠું રે. શું કહીએ અનાણી લોકને દુઃખ લાગે રે, ગ્રહી સાધુ નાતરું ફોક કયું વીતરાગે રે. વિતરાગ શું જાણે રાગ રંગની વાતે રે, આવો દેખાડું રાગનો લાગ પૂનમની રાતે રે. શણગાર તજી અણગાર અમે નિરલોભી રે, નવકલ્પી કરશું વિહાર, મિલી તને ઊભી રે. ભલા બાર
તેમણે લખેલી આ શિયાળવેલ તો કાઠિયાવાડમાં ઘેર ઘેર ગવાવા લાગી હતી. વિદ્વાનો અને સાહિત્યકારો તેમને પંડિત વીર વિજય તરીકે સંબોધતા હતા. એકવાર વ્યાખ્યાનમાં તેમણે વર્ધમાન કુમારની બાળ ક્રીડાનું એવું અદ્ભુત વર્ણન કર્યું કે એવું લાગે કે તમારી સમક્ષ આખું દ્રશ્ય ભજવાઈ રહ્યું હોય. બાળ વર્ધમાન લંગોટિયાઓ સાથે વનમાં રમવા જાય છે અને ત્યાં એક દેવ કાળા ભમ્મર નાગનું રૂપ લઈને આવે છે. સૌ બાળકો તો છુપાઈ જાય છે. પણ વર્ધમાન કુમાર એ નાગને એક હાથે જાલીને દૂર ફંગોળી દે છે. ત્યારે આ વાતની ખબર માતા ત્રિશલાને થાય છે. ત્યારે તેમના હૃદયના ભાવોનું કેવું અદ્ભુત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. વીર કુંવરની વાતડી કેને કહીએ, હાર કેને કહીએ રે, કેને કહીએ. હાર નવી મંદિર બેસી રહીએ. હારે સુકુમાર શરીર, વીર કુંવરની વાતડી કેને કહીએ. આમલ ક્રીડા વંશે વીટાણો. હારે મોટો ઘોરિંગ રોષે ભરાણો. હારે હાથે ઝીલી વીરે તાણ્યો. હારે કાઢી નાખ્યો દૂર વીર કુંવરની વાતડી કેને કહીએ. રૂપ પિશાચનું દેવતા ધરી ચલિયો. હારે મુજ પુત્રને લેઈ ઉછળિયો. હારે વીર મુષ્ટિ પ્રહારે વળિયો. હારે સાંભળીએ એમ વીર કુંવરની વાતડી કેને કહીએ. વાટ જોવંતા વીરજી ઘેર આવ્યા. હારે ખોળે બેસારી કુલરાવ્યા. હારે માતા ત્રિશલાએ નવરાવ્યા. હારે આલિંગન દેત વીર કુંવરની વાતડી કેને કહીએ. આવા તો કંઈ કેટલાય પ્રસંગ ચિત્રો એમના મુખેથી રજૂ થતા અને આખી એ સભા ભાવ વિભોર બની જતી. વ્યાખ્યાન સાંભળવા આવનારની સંખ્યા હવે વધતી જતી હતી. આગમના અઘરા વિષયોને પણ તેઓ ખૂબ સરળતાથી રજૂ કરતા અને લોકો ભાવપૂર્વક તેનું તત્વચિંતન કરતા. પણ હા, આજે તો વ્યાખ્યાનમાં બેસવાની એ જગ્યા નહોતી. 1 કલાક પહેલા જ લોકો સામાયિક લઈને બેસી ગયા હતા ને કેટલાક લોકો તો ઊભા ઊભા પણ તેમનું વ્યાખ્યાન સાંભળવા માટે આતુર હતા. કારણ આજે એક વિશેષ દિવસ હતો. આજે એમના ગુરુ શુભ વિજયજીની પુણ્યતિથિ હતી.
અને એક સવાયો શિષ્ય એમના ઉપકારી ગુરુના ગુણાનુવાદ કરવાનો હતો. કાવ્ય સાહિત્યના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું હતું કે કોઈ કવિએ પોતાના ઉપનામમાં ગુરુનું નામ પહેલા મૂક્યું હોય. શુભવીર. શુભ એટલે એમના ગુરુ શુભ વિજય, અને વીર એટલે કવિ પોતે, એટલે શુભવીર. અને શુભવેલીના દોહાઓને ગણગણતા ગણગણતા તેમણે ભક્તિ અને કરુણ રસની એવી ગંગા વેવડાવી કે આખી એ સભા તેમના ગુરુ પ્રેમને ભીની આંખે વંદી રહી. દેવ થકી અધિકા ગુરુ ઉપકારી ગુણવંત મુજ પાળી પોઢો જસ જગ મહિમ મહન, જસ જગ મહિમ મહન, જસ જગ મહિમ મહન. મોહતિમિર ભેદન ભણી ગુરુદીપક સમધા ભવ જલધી પડતા થકા મોટો ગુરુ આધાર, મોટો ગુરુ આધાર, મોટો ગુરુ આધાર. રાતિ દિવસ હુલરાવતા નેહ ભરે મુજના તુમ સન્મુખ ઉભો રહ્યો કિમ ન લિયો મુજ સાથ, કિમ ન લિયો મુજ સાથ, કિમ ન લિયો મુજ સાથ. સાહિત્યના ચોરે અને ચોટે બસ એક જ નામ ગુંજી રહ્યું હતું, શુભવીર, શુભવીર, શુભવીર. એમણે લખેલી કેટલીક પંક્તિઓ તો લોક જીભે એવી ચડી ગઈ હતી કે સવારના પહોરમાં જ્યારે તમે દેરાસરમાં જાઓ ને તો તમને મોતીશા શેઠના ઢાળિયા સાંભળવા મળે ને મળે જ. હો લાવે લાવે મોતીશા શેઠના વણજણ લાવે
લાવે લાવે મોતી શેઠ નવણગળ લાવે રે પધરાવે મરો દેવા માત પ્રભુ નવરાવે રે પધરાવે મરો દેવા માત પ્રભુ નવરાવે રે. એમણે લખેલી સ્નાત્ર પૂજા તો દેરાસરમાં રોજ ગવાતી. સરસ શાંતિ સુધારસ સાગરમ શુચિતરમ ગુણરત્નમહાગરમ ભવિક પંકજ બોધ દિવાકરમ પ્રતિદિનમ પ્રણમામિ જિનેશ્વરમ. સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભ વીર સવાઈ મંગળ લીલા સુખ ભર પાવે ઘર ઘર હર્ષ વધાઈ ઘર ઘર હર્ષ વધાઈ ઘર ઘર હર્ષ વધાઈ. પૂજાઓ તો વીર વિજયજીની એવી હવે લોકોક્તિ થઈ ગઈ હતી. તેમણે લખેલી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા, 45 આગમની પૂજા, 64 પ્રકારની પૂજા, 99 પ્રકારની પૂજાઓ વાર તહેવારે દેરાસરમાં ભણાવાતી. અને હા, કાશી જોટાની રમઝટ સાથે ભણાવાતી આ પૂજાઓએ તો લોકોને ઘેલા કર્યા હતા. રૂડો માસ વસંત ફળી વન રાજી રાયણને સહકાર વાલા કેતકી જાઈને માલતી રે ભ્રમર કરે ઝંકાર વાલા. કોયલ મદ ભર ટહુકતી રે બેઠી આંબા ડાળ વાલા. રૂડો માસ વસંત ફળી વન રાજી રાયણને સહકાર વાલા. હંસ યુગલ જળ ઝીલ તારે વિમળ સરોવર પાળવાલા. મંદ પવનની લહેર મારે માતા સુપન નિહાળવાલા. રૂડો માસ વસંત ફળી વન રાજી રાયણને સહકાર વાલા. ચવન કલ્યાણક ઉત્સવે રે શ્રીફળ પૂજા ઠામ વાલા. શ્રી શુભ વીર તેણે સમેરે જગત જીવ વિશ્રામ વાલા. જગત જીવ વિશ્રામ વાલા. જગત જીવ વિશ્રામ વાલા. વલ્લભ સંપ્રદાયનો ભક્તિ રસ હવે જૈનોને પણ તરબોળ કરી રહ્યો હતો. કૃષ્ણ લીલા સાંભળવી કયા બાળ જીવને ના ગમે, પણ કૃષ્ણ લીલાની આડમાં ભોગ લીલાઓએ સમાજમાં ઘર કરી લીધું હતું. જૈનો પણ વિતરાગ માર્ગથી ચલિત થઈ રહ્યા હતા. અને એવે સમયે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે આ બધી પૂજાઓની રચના કરી જૈનોને પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ કર્યા અને વિતરાગ માર્ગે ફરી સ્થિર કર્યા.
અને હા, આવા મહાન કવિ પંડિત વીર વિજયજીને કંઈ કેટલાય સંઘો, દેશ દેશાવરના સંઘો તેમને નિમંત્રણ આપતા ચાતુર્માસ કરવા માટે. એક વખત સુરતના સંઘની વિનંતીને માન આપી તેમણે સુરત ચાતુર્માસ કરવાનું નક્કી કર્યું. તે વખતે સુરતમાં શ્રીપૂજજીનું વર્ચસ્વ હતું અને ઘણા સમય પછી એક સંવેગી સાધુ સુરત ચોમાસું કરી રહ્યા હતા. એટલે સામયું ખૂબ ધામધૂમથી થયું. ચાતુર્માસ પણ ખૂબ સરસ રીતે ઉજવાયા, ઉપધાન પણ થયા. એટલે શ્રીપૂજજીના પેટમાં તેલ રેડાયું. તેમણે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનો વિરોધ કરવાનો શરૂ કર્યો. ચિઠ્ઠીનો મુદ્દો ઉખેડી અને અંગ્રેજી કોઠીમાં કેસ કર્યો. અંગ્રેજોએ બંને પક્ષોને બોલાવ્યા, સાથે વિદ્વાન બ્રાહ્મણોને પણ રાખ્યા. બંને પક્ષોને સાંભળ્યા બાદ વિદ્વાન બ્રાહ્મણો સાથે મસલત કરી અને તેમણે પંડિત વીર વિજયજીના પક્ષમાં ચુકાદો આપ્યો. અને હા, પંડિત વીર વિજયજી મહારાજ સાહેબનો ચારે કોર જય જયકાર થયો. યાત્રા સંઘને તેમની નિશ્રા સાંપડે ને એટલે કંઈ કેટલાય સંઘપતિઓ વિજ્ઞપ્તિ લઈને આવતા. એક વખત તેમની નિશ્રામાં પંચતીર્થ યાત્રાનો સંઘ અમદાવાદથી ઉપડ્યો. હજી તો ગુજરાતની સરહદે પહોંચ્યો જ હતો કે ત્યાં કોલેરાનો રોગ ફાટી નીકળ્યો. કેટલાય લોકો છૂટા પડ્યા અને જે લોકો સાથે હતા ને એમના માથે મોત ભમતું હતું. યાત્રા દરમિયાન તંબુમાં રહેવાનું બનતું. અને ત્યારે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ પદ્માવતી માતાનો જાપ કરી અને તે દ્વારા મંત્રેલું પાણી તંબુની આસપાસ છાંટી દેતા. અને હા, પદ્માવતી માતાની અસીમ કૃપાથી સંઘ પાછો સુખરૂપ અમદાવાદ પહોંચી ગયો. શંખેશ્વર પાર્શ્વનાથ અને પદ્માવતી માતા પ્રત્યે તેમને અસીમ શ્રદ્ધા હતી. એકવાર ભઠ્ઠીની વાડીના તેમના ઉપાશ્રયે હું એમને વંદન કરવા ગઈ. ત્યાં તેઓ ધ્યાનમાં બેઠા હતા. લાકડાની પીઠ ઉપર તેઓ બેઠા હતા. બગલમાં કાગઘોડી ટેકવી હતી. તે સામે પદ્માવતી માતાની પંચધાતુની ખૂબ સુંદર પ્રતિમા હતી. વાતાવરણમાં પ્રવર્તતી એ પવિત્રતાનું હું પાન કરી રહી. લગભગ 2 ઘડી જેટલો તેમનો જાપ ચાલ્યો. એમના ચહેરા ઉપર એક ગજબનું તેજ હતું. તેમની આ દૈવી સાધનાને હું નતમસ્તક થઈને વાંદી રહી. થોડા સમય બાદ તેમણે આંખો ખોલી, મારી સામે જોયું. મારા મનને તેઓ કળી ગયા હતા. કેટલાય સમયથી મારું શરીર રોગોનું ઘર બની ગયું હતું. ખૂબ પીડા થતી હતી અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે જ આજે હું તેમની પાસે આવી હતી. તેમણે મને ધૂપદાનીમાં ધૂપ પેટાવવા કહ્યું. હું ધૂપદાની લઈને ઊભી રહી અને તેમણે ગાયું, કર્મ કઠિન કઠદાહવા ધ્યાન હુતાશનયો ધૂપે જીન પૂજી દહો અંતરાય જેભો. કઠિન કર્મરૂપી કાષ્ટને બાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ પ્રગટ કરી તે વડે ધૂપ પ્રગટાવો અને જીનની પૂજા કરી અને ભોગાંતરાય કર્મને બાળી નાખો. પણ મહારાજજી, ધ્યાન થતું નથી,
મનમાં ખૂબ બધા વિચાર ઘૂમરાય છે, ખૂબ બધા પ્રશ્નો ઉઠે છે. આજે પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે આવીશું. માસી, જ્યાં સુધી મારા માટેનો રાગ તમારા મનમાંથી દૂર નહીં થાય, ત્યાં સુધી ધ્યાન સાધના બરાબર નહીં થાય. પૂછો, જે પૂછવું હોય તે પૂછો. મહારાજજી, તમે બ્રાહ્મણ ધર્મ ત્યાગીને જૈન સાધુ થયા ને, એ મને કઠેલું. માસી, વિતરાગના માર્ગે ચાલવાથી હું રાગ, દ્વેષ, મોહ, માયા આ બધાથી મુક્ત થઈ જઈશ એવી મને પ્રતીતિ થઈ ગઈ હતી, અને માટે જ મેં જૈન દીક્ષા ગ્રહણ કરી. પણ આટલા વર્ષોમાં તમને અમારી યાદ ન આવી. તેમના સ્વસ્થ ચહેરા ઉપર સ્મિત રમતું હતું. માસી, જ્યારે જ્યારે હું કોઈ રચના કરતો ને, ત્યારે તમે, મા, પિતાજી સૌ મારી નજર સમક્ષ આવતા. તમારા કંઠે ગવાયેલા ગરબા, ગરબી અને દેશીઓને ગણગણતા ગણગણતા મેં મારી કંઈ કેટલીય રચનાઓ કરી છે. અને હા માસી, હું તો રૂપ વિજયજીને કહેતો કે આ ગરબાની ઢાળ મેં મારા માસી પાસેથી સાંભળેલી. આહા, મારા હૃદયમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. માસી, આ શેરીના નાકે વૈષ્ણવોની હવેલી છે ને, એના ગોસાઈજી મારા ખૂબ સારા મિત્ર છે. એમની સાથે સંગીતની ચર્ચાઓ ચાલે. તેઓ મને અષ્ટસખાના પદો વિવિધ રાગ રાગણીઓમાં સંભળાવે ને હું એમને તમારા ગરબાની ઢાળો સંભળાવું. આહા, મારા હૃદયમાં તો આનંદ આનંદ છવાઈ ગયો. અને માસી, એકવાર ગોસાઈજીએ મને એમને ત્યાં ગવાતું એક કૃષ્ણ ગીત સંભળાવેલું. લે સાંભળ. હે ઊંચો ને અલબેલો રે, કામણ ગારો કાનુડો. એ ઊંચો ને અલબેલો રે, કામણ ગારો કાનુડો. અલબેલો 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 રે, કામણ ગારો કાનુડો. અલબેલો 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 રે, કામણ ગારો કાનુડો. હવે આજ રાગ ઉપરની મારી આ રચના સાંભળ. સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે, આદિશ્વર અલબેલો છે. અલબેલો 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 રે, આદિશ્વર અલબેલો છે. વાહ કવિરાજ વાહ, મને ગર્વ છે મારા કેશવ ઉપર. માસી, ગર્વને જોગાડવાનો છે. અને એ માટે ભક્તિ એ શ્રેષ્ઠ રસાયણ છે. તમે ભક્તિ માર્ગે આગળ વધો. અને હા, હું એના સાહિત્યનું રસપાન કરતા કરતા ભક્તિ રસમાં તરબોળ થવા લાગી. રાજનગરના દેરાસરોમાં જ્યાં જ્યાં તેમની પૂજાઓ ભણાવાતી ને, ત્યાં ઉત્સાહભેર હું એ દોડતી. તે હા, તમને સૌને આમંત્રું છું એના સાહિત્યનું રસપાન કરવા માટે, ભક્તિ રસમાં તરબોળ થવા માટે.
અરે ઓ બહેનો, આવશો ને? સાથે મળીને ગાશો ને? તો ચાલો ચાલો સાથે મળીને આપણે આપણા રસ કવિને વધાવીએ અને સૌ સાથે મળીને ગાઈએ. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો રે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે. અલબેલો 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 રે આદિશ્વર અલબેલો છે. અલબેલો 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 રે આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે. જાણે દર્શન અમૃત પીવો રે આદિશ્વર અલબેલો છે. ઇહા મોક્ષે ગયા કે કોટી રે આદિશ્વર અલબેલો છે. અમને પણ આશા મોટી રે આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે. સાથે ગાજો. શ્રદ્ધા સંવેગે ભર્યો રે આદિશ્વર અલબેલો છે. મેં મોટો દરિયો તર્યો રે આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે. શ્રદ્ધા વિણ ગુણ ઇહા પાવે રે આદિશ્વર અલબેલો છે. લઘુ જળમાં કે મતે નાવે રે આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે આદિશ્વર અલબેલો છે. તેણે હાથ હવે પ્રભુ ઝાલો રે આદિશ્વર અલબેલો છે. શુભ વીરને હૈડે વાલો રે આદિશ્વર અલબેલો છે. સિદ્ધાચલ શિખરે દીવો રે
અલબેલો છે. અરે ઓ ભોજક ભાઈઓ, આમ ધીમું ધીમું નો હાલે. ચલતીમાં ઉપાડો, ચલતીમાં. અલબેલો 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 રે, આદિશ્વર અલબેલો રે. અલબેલો 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 રે, આદિશ્વર અલબેલો રે. અલબેલો 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 રે, આદિશ્વર અલબેલો છે. 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 આદિશ્વર અલબેલો છે. આદિશ્વર અલબેલો છે. ઓમ. અભિભૂત થઈ જાય એવી પ્રસ્તુતિ આપણને ડૂબાડી દે. અર્ચનાબેનને ખાસ બહાર પધારવા વિનંતી છે. ખાસ પધારો. જોનીભાઈ, આ બંને ભાઈશ્રી પાસે પધારો. પરમ પૂજ્ય બાપુજીને આ બધી પૂજાઓ એટલી બધી અતિશય પ્રિય હતી. અને જ્યારે પણ કોઈ ઉત્સવ હોય ત્યારે ખાસ કરીને પંચકલ્યાણક પૂજા તો ભણાવાતી જ. ને એવી બાંધેલી કેટલીય પૂજા આખા વર્ષ દરમિયાન છે. તો વર્ષની અંદર મને લાગે છે એટલીસ્ટ 8-10 વાર તો પંચકલ્યાણક પૂજા તો અહીંયા ભણાવાતી જ હશે. તો એ આજે જ્યારે બાપુજીના ચરણ પાદુકાની સ્થાપના થઈ રહી છે ને એ દિવસે વીર વિજયજી મહારાજના આવા ગુણગાન ને આવું સમજણ ઉત્તમ રીતે અમને પ્રાપ્ત થાય છે એ અમારું સદભાગ્ય છે. પધારો. જે અભિનય એ આમ એટલો બધો નેચરલ, અને જે પણ શબ્દ નીકળે એની અંદરના જે ભાવ, એ જે ભાવ છે ને એનો ધોધ અમારા તરફ પડે. અને આમ જાણે કે તમે ખરેખર અમને લોકોને બધાને એટલા ભાવ વિભોર બનાવી દીધા. એ ખરેખર આ તમારી જે ઉત્તમ કળા છે એને ખૂબ ખૂબ અભિનંદન. એક ફક્ત ભાઈશ્રી તરફથી એક સ્મૃતિ ભેટ છે કે જે આપને યાદ રહે. મને લાગે છે દે ડિઝર્વ અ સ્ટેન્ડિંગ ઓવેશન ફ્રોમ આ સાઇડ. હવે કહો કે મેં શરૂઆતમાં કીધું કે આ ચોથા આરાના દંપતી છે, સાચું કીધું કે નથી કીધું? બસ આવી પ્રસ્તુતિ આપણે એમ ભાઈશ્રી એમને થોડુંક તો લખાણ કરેલું છે. એ અર્ચનાબેન દેવબા બની અને કૃપાળુદેવની કથા કહેવાય છે. અમે એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે જ્યારે એ અર્ચનાબેનને અમે દેવબા તરીકે જોશું
અને કૃપાળુદેવની કથા આખી કહેશે. તો એ આવી અનેક રચનાઓ અમે પ્યાસા છે. તમે જેટલું બધું પીરસતા રહેશું તો અમે તૃપ્ત નથી થવાના. તો દર વર્ષે આવા અનોખા એકોક્તિ કે અન્ય કોઈ પ્રયોગ હોય, અર્ચનાબેન આપ ચોક્કસપણે એની પ્રસ્તુતિ રાજ સુવાગ તો હંમેશા વિલ પેટ્રોનાઇઝ ઇટ. બસ ખૂબ 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 અભિનંદન. અને આ પ્રસંગને વધુ દિવ્ય અને વધુ ભાવનાત્મક બનાવવા માટે ખૂબ ખૂબ આભાર. અને એવી રીતે જ રઘુવીરભાઈ અને રાઘેન્દ્ર, પ્લીઝ પધારો.